નમસ્કાર જી, વડાફોન કસ્ટમર માંથી બોલું છું. આપની શું સહાયતા કરી શકું છું? કસ્ટમર બની ગયા. કસ્ટમર નહીં, કસ્ટમર કેર માંથી બોલું છું. તમારા મોબાઈલમાં કઈ પ્રોબ્લેમ હોય તો તમે ફોન કરતા હો ને અવારનવાર, એટલે તમને જવાબ આપવો પડે ને. એકદમ મેસેજ કર્યો હું હરિજન એટલે એમાં તમે આવો. અરે એમ કેમ આવે? તમે એના માટે તો માફી મંગાવો છો, અમે તો કોઈને નથી મંગાવતા એવી રીતે. તમે હરિજન એટલે ભગવાનના ભક્તો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ અને નાગદાનભાઈ આહિર બંને એકના એક છે. જી હા મિત્રો, મનસુખભાઈ રાઠોડ અને નાગદાન આહિરનું ફરીથી એક નવું જ કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે, જેની અંદર મિત્રો આ બંને છે એક ખૂબ જ હળીમળી અને હસી મજાક સાથે વાતચીત કરી રહ્યા છે. જેની અંદર મિત્રો શરૂઆતની અંદર તો નાગદાનભાઈ આહિર મનસુખ રાઠોડને એક પ્રેન્ક કોલ કરે છે અને પોતે કસ્ટમર કેરમાંથી બોલે એ રીતે વાત કરી રહ્યા છે. ત્યારબાદ મિત્રો મનસુખ રાઠોડ પણ ખડખડાટ હસી અને આ બંને એકબીજા સાથે હસી મજાક મસ્કરીથી વાતો કરી રહ્યા છે. જેની અંદર મિત્રો હિન્દુ તેમજ મિત્રો દલિત સમાજ માટેના જે ગેરબંધારણીય શબ્દો છે, જેમ કે ઉદાહરણ તરીકે હરિજન અને જમાત, આ બંનેનું મિનિંગ શું થાય એના વિશે પણ મનસુખ રાઠોડ નાગદાનભાઈ આહિરને સમજાવે છે. તેમજ મિત્રો નાગદાનભાઈ આહિરે જન્માષ્ટમીની ઉજવણી કરી છે એ અંગે પણ આ બંને ખૂબ જ જોરદાર ચર્ચા કરે છે. તેમજ મિત્રો એક નાગદાનભાઈ આહિરના મિત્ર છે તે પણ મનસુખ રાઠોડ સાથે ખૂબ જ જોરદાર વાતો કરે છે. મિત્રો આ ત્રણેય ત્રિપુટીની વાતો સાંભળીને તમને પણ હસવું આવશે અને ઘણું જાણવા પણ મળશે. તો મિત્રો શાંતિથી સાંભળો આ રેકોર્ડિંગ. જો પહેલા મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. બોલું છું, આપની શું સહાયતા કરી શકું છું? કસ્ટમર બની ગયા. કસ્ટમર નહીં, કસ્ટમર કેર માંથી બોલું છું. તમારા મોબાઈલમાં કઈ પ્રોબ્લેમ હોય તો તમે ફોન કરતા હો ને અવારનવાર, એટલે તમને જવાબ આપવો પડે ને. એકદમ મેસેજ કર્યો હું હરિજન એટલે એમાં તમે આવો. અરે એમ કેમ આવે? તમે એના માટે તો માફી મંગાવો છો, અમે તો કોઈને નથી મંગાવતા એવી રીતે. તમે હરિજન એટલે ભગવાનના ભક્તો. રાઈટ. ઈ મારે તમારા કડે સાંભળવું તો તમે કહો છો કે હરિજન એટલે ભગવાનના ભક્ત, રાઈટ? તો હરિજન શબ્દમાં તમને માઠું કેમ લાગે છે? હરિજન કહીએ એટલે તમે કયો તમે હરિજન છો એટલે કેસ થાય છે. હે? હા, તમે કયો ને કે તમે હરિજન છો એટલે કેસ થાય છે. અરે પણ ભજનમાં ગવાનું છે કે હરિજન આવો, હરિગુણ ગવાય છે, ભાવે ભજન કરો, આયુષ્ય જાય છે. તો તમે એના માથે આ શબ્દ ઉભો કર્યો છે કે હરિજન કેમ કહો. અને એમાં તમારો એક ભાઈ એવો ઉલ્લેખ કરે છે કે હરિજન કેને કહેવાય કે દીકરી આપણી રંડાણી હોય પછી સાધુ મહાત્માની ઓલી મંદિરમાં મૂકવામાં આવે. આ બધું ક્યાંથી કરીએ? આ કોને જોયું? એમ અમે તો સાંભળ્યું નથી આજ સુધી. સાંભળો, તમે બીજાની વાત ન કરવાની ભાઈ. હરિજન એટલે હરિના ભક્તો. સ્વામિનારાયણ શબ્દમાં હરિભક્તો આજ આવવાના છે. એટલે હરિના જનો એટલે બધાય આવી ગયા. હોલ ચમાર એટલે બધાય જેટલા તમે ચામડાની પારેખ કરો, બંગલાની પારેખ કરો, ગાડીઓની પારેખ કરો, એટલે બધાને ચમારમાં આવે. ચમાર કોઈ જાતિ નથી, આખી છે સારા જગ હે ચમારા. બરાબર. હા, કોઈ ચમાર જ્ઞાતિ નથી. ચમાર છે આખી જગત ચમાર છે. કેમ કે ચામડાની પારેખ કરે, ગાડીઓની પારેખ કરે, હોનાની પારેખ કરે, માણસના રંગ રોગાનની પારેખ કરે. એ બધાય ચમાર કહેવાય. ચામડાની પારેખ કરે જ્યાં માણાની પારેખ ન હોય. હા, એમાં એટલે ઈ કોઈ હરિજન એટલે બધાય આવી ગયા. પણ તમે કયો તું તો હરિજન છો એટલે એટ્રોસિટી થાય. મહારાજને એક બ્રાહ્મણને તમે માફી મંગાવી છે. ક્યાં મહારાજને? એક મહારાજ કથાકારને બચારાને માફી મંગાવી છે, ઓલો નતો સમજતો એને. એ વિડિયો છે. તમે મુદ્દો સમજતા. તમે હમણાં મને એમ કહો કે મનસુખ તું તો હરિજન છો એટલે તમારી માં કેસ થાય. કેમ કે તમે તો વ્યક્તિગત કીધું હરિજનો બધાય. તમે પોતે કયો તમે શેમાં આવો? તમે હરિજન માં આવો. કાલ તો તમે કહેતા હતા કે તમે દેવી પૂજક માં આવો. આમાં મારે આખી વાત સમજતા નથી તમે. જે સાંભળો, દેવી પૂજક માં તમે માતાજીની પૂજા કરો, દેવી પૂજક કહેવાઓ. તમે ધૂપ ધુવાડા કરો એટલે પૂજારી કહેવાઓ. પૂજારી માં ચીકડા થોડા ઉડે. તમે હાજર જ ભાઈ બોલો, એમાં તમારે બોલવાનું એમ. તમે મુદ્દો બરાબર. આપણા તોરણિયાના મહંત છે રાજેન્દ્ર દાસ, ઈ ભરવાડ છે, પણ ઈ તો શું કહેવાય, એમાં એને ભક્ત બની ગયા તો શું થયા? ઈ દાસ. અત્યારે મને ભાઈ નો ફોન આવ્યો હતો હા, કે મનસુખ રાઠોડ એમ કે છે કે નાગદન તો ગાંડો થઈ ગયો છે, નાગદન આમ છે. ગાંડો ઈ છે કે દેવી પૂજકની નકલ કરે છે કે. કોણે એમ કીધું? ઈ હું થોડુંક કહું, મારો મિત્ર હતો. તમે અમારા મિત્ર છો, અમારા થોડા દુશ્મન છો. અમે તો વાત કરી છીએ શબ્દની. અમારે ક્યાં તમારી કોઈ વાત છે? માત્ર ને માત્ર સનાતન ધર્મ, ઓનલી ફોર. માત્ર ને માત્ર ઓનલી ફોર. ઈ તમારો લોગો છે. અટલ બધા કોઈને ફોન માં કયો ને માત્ર એટલે ઈ કે આ તો નાગદાન ભાઈ નું છે. કેમ કે તમને ઈ બે શબ્દ હારા આવડે છે.
માત્ર ને માત્ર, બીજું કઈ બોલતા નથી. એટલે બીજું અમારે તમે શું વાત કરી? તમે માણસની વાતો કરો, માણસીઓ વેદ બોલો તો અમે શું કરીએ એમાં? અમે મહાપુરુષોની વાત કરો તમને વોકારો દે, વાહ ભાઈ વાહ. હે ડિબીટ થાય આ ઓડિયો મનસુખલાલ, હું નથી ઓડિયો બનાવતો, પણ તમારે ચડાવવાનો થાય હો. ના, હું નો ચડાવું. મારે હું આ તો મને કેવું તું પહેલેથી, હું ચાલુ કરે. જો મારે મેં અત્યાર સુધીમાં જો કાલે તમે ચડાવ્યું, મેં ચડાવ્યું? તો તમે વાહે રહી જાય એટલે નહીં ચડાવ્યું હોય તો. નહીં, મેં ચડાવ્યું જ નથી, તમે જોઈજો. મને કાલ હાજે જયરામ માનસિંહ પરમાર, મારા ગામનો દલિત દીકરો, અમે બધા ભેગા હતા. અમે બે હોલ પીવા બેઠા હતા, દારૂ પીતા હતા. તમે કહો છો ને કે પીવા, અમે હોલ લઈને મને બેઠા હતા. કાનુડાનો બર્થડે હતો. કેમ? અમારા બાપનો બર્થડે હતો. દીકરાનો બર્થડે ઉજવી ત્યારે પીને કાનુડાના બર્થડે ના પીવો પડે. વાહ ભાઈ વાહ. દારૂ પીધો, હો ભૂખતા બોલાવીને છે. તમે અરે અમે નહીં, અમારા ગામના લગભગ બધા દલિતોના છોકરા, આયરોના છોકરા, ભરવાડના છોકરા, અને મહેફલ મનાવી વાત દાવા જો કનૈયાનો ઉત્સવ ઉજવ્યો. પણ દારૂ પીને ઉત્સવ ઉજો તો તમે ઓરિજિનલ હિન્દુ ધર્મ. ભક્તિ કરવા વાળા, ભજન બોલવા વાળા પીવો જ પડે. અરે આ વસ્તુ હાલે જ નહીં. તમે રોજ કહો છો કે હાલે હાલે હાલ. તમારા ગામમાં આવે એમાં, તમારા ગામમાં તો તમારે ઈ ધર્મ ઓરિજિનલ હિન્દુ ધર્મ આવે છે. પેલું તમે કેમ સમજતા નથી? મદિરા પાન વગર ધર્મ જ ના હાલે. એવું છે? તમે નથી સમજતા. તમે મદિરા પાન ના કરતા હો તો તમે આ ધર્મને ઓળખતા જ નથી. છે મદિરા પાન કરવું પડે. મદિરા પાન કરવું પડે. હા, ધર્મ બોલે છે. ક્યાં ધર્મ બોલે? ઈ એકાદો કયો. ગુજરાતમાં એમાં કચ્છ તો અમારો કચ્છ ને વાગડ તો ધંધો તમારો હશે. કનૈયાનો જન્મ હોય, પછી રામ ભગવાનનો રામનવમી હોય, તેથી તો મહાન ઉત્સવ હોય. અરે કાકા ભેરા થાય, ડાયરા જામે, ઢોલ વાગીને મદિરા પાન નો ઢોલ વાગે તો સમજાઈ ગયું, પણ ત્યાં દારૂ પીને મહેફિલ કરવાની. મહેફિલ કેવડી થાય કાકા. કાલ ખાય નહીં તમારામાં 15 થી 20 પેટી માલ પીવાનો. બધા જનતા વચ્ચે પીવાય ને, નાચે ડાન્સ કરે બધું હોય. અમે ધર્મ એક એવું છે, પછી એમાં મદિરા પાન ન કરવાનું હોય. તમને કહી દઉં કે નશો છે ને ઈ એના માટે કરે, કોઈને સત નામનો નશો હોય. આ નશા થોડા કામ કરે. ઈ કે ઘડીક ચડે ને ઘડીક ઉતરે. ના કાંઈ નહીં, ચાલુ રાખો તને. જય ભગવાન, જય ઠાકર. હાલો, ભરવાડ બોલું સાહેબ. બોલો. તમે ઉગમ ફોજ માંથી આવો? હા. બાંદ્રા ધામ. હા. તો આ બાંદ્રા ધામ માં સંતો તો બહુ સરસ સત્સંગ કરે છે. તમે આવડું બધું શું જગા? હું સત્સંગ જ કરું છું. હું શું કરું છું? ઓડિયો તમારા બધી રીતે ફરતા હોય. આ તો ઈ ઓડિયો માં એક માં જોઈ લ્યો, એક શબ્દ નબળો ન હોય સાહેબ. હા, એ વાત સાચી, પણ આમાં શું? હા, તો એમ ખાલી એમ તમે કહો કે આ શું આમ, એટલે હું મતલબ હું આયા કરું એમ? ના, એટલે આમાં શું હોય, સંત હોય ને સંત હોય, બરાબર. હવે તો અમે કોઈ દી જો એક મારામાં અપશબ્દ ન હોય, એક થી કોઈ દી હું ગેરકાયદેસર બોલ્યો ન હોય, કોઈ દી કોઈની હારે ગેરવર્તન ન કર્યું હોય, આ સંતની પરંપરા નિશાની, બાકી બીજું એમાં કાંઈ ન આવે. હાલો, બીજી એક વાત તમારે પૂછવી છે સાહેબ. હા. જે લોકો ભગવાનને પૂજે છે ને, એ ખોટા છે, બરાબર? ખોટા છે એમ? મારી વાત તો સાંભળો, પછી તમે એનો પ્રશ્ન ઉકેલજો. જે ભગવાન ને પૂજા કરીને માને છે, ભગવાન છે મંદિર એવી રીતે માને, એ ખોટા હે. અને જે લોકો નાસ્તિક છે, જે માનતા નથી ને, એ ખોટા છે. આવી રીતે અમુક સંતો વાત કરે છે. ક્યાં સંતો? અમુક સંતો એટલે નામ સાંભળે, પેલા ફલાણા સંતો આમ કીધું. આપડા જે કબીર પંથ માં અમારી બાજુ સંત છે. કોણ? અહીંયા અમારા નજીકના જ છે, સુખદેવજી બાપુ છે. હા. પછી અષ્ટવક્ર ગીતા ની અંદર આ વસ્તુ આવે છે કે જે માને છે ને એ ખોટા છે, કારણ કે એને અનુભવ નથી કર્યો કે ભગવાન છે કે નહીં, બરાબર? મારી વાત સાંભળો. નથી માનતા ને એ ખોટા છે, એને કારણ કે અનુભવ નથી કર્યો. અને જેને ઈશ્વર થી જેને સંગમ થઈ ગયો, એ મૌન થઈ જાય છે, બરાબર? એ પછી કોઈ સંકલ્પ વિકલ્પમાં પડતા નથી. સંકલ્પ વિકલ્પ છે ને, જો તમે તમે નાગદાનભાઈ ના ફોન માંથી વાત કરો છો, એટલે આમાં તમે 2-3 જણા થયા, હું એકલો વાત કરું. હવે મુદ્દો એવો છે કે ઈ સંકલ્પ વિકલ્પ ઈ ભૂત છે. સંકલ્પ કરવો ઈ ભૂત છે, બરાબર? કેમ કે તમને સંકલ્પ થાય, કાલ તો મારે છે ને લખાગઢના ઓલી બાજુ સીમમાં કાલ મારે ઢોર ચારવા જવું છે, ઘેટા ચારવા જવું છે, ભેહું ચારવા જવું છે, ગોવાળ ગાયું ચારવા જવું છે. બરાબર. સંકલ્પ છે. એ સંકલ્પ છે, એ સાચી વાત. પણ તમે ત્યાં ગયા ના નથી. એટલે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. ત્રણે કાળ, બરાબર.
હવે 3 કાળમાંથી જે વર્તમાન કાળ છે એમાં ધ્યાન રાખવાની જરૂર છે, ભૂતકાળ ને ભવિષ્યકાળની? વર્તમાન કાળમાં જેને વર્તમાન સિદ્ધ હોય, અત્યારે હું બોલું છું એમાં મારે ધ્યાન રાખવાનું છે. હું હમણાં મા બેન ની ગાયરું કાઢવા દઉં અને પછી એમ કહી દઉં કે ભાઈ મને કોઈ દેવ પૈણમાં આવી ગઈ હતી, મને ખબર નથી રહી, તો મતલબ તમે વાણી વિવેકના અધૂરા છો. હા, જાગૃત અવસ્થામાં રહેવું પડે. બસ એટલે મુદ્દો કઈક નામનો કોઈ એવો હોય છે જે માણસ બોલનાર વ્યક્તિ કે વાગોળનાર એને પોતાના અંદર હોય ઈ બારું આવે. બરાબર, એ તો સાચી વાત છે. જે એનામાં જેટલું હોય એટલું આવે, બાકી જે ખાડા ખબોસિયા હોય એને કઈ આ ડેડકી સમુદ્રની લેર ની એને ખબર ન હોય. સાચી વાત છે. સમુદ્રની લહેર ડેડકી ના જાણે. એટલે આ બધા જેટલા ઠેકડા મારે ને બધે ખાડા ખબોસિયાની ડેડકી હોય, એટલે અમે એમાં સમુદ્રની ડેડકી તો સમુદ્રમાં રહેતી હોય, અમે તો પૃથ્વીમાં રહી છીએ, સમુદ્રને અમારે કઈ લેવા દેવા નથી. એમ નથી, એમ સમુદ્ર લેવા દેવાની વાત નથી. હું તો એની મને ભણમાણા અંગૂઠા દારૂ ખપે ભેગે થઈને. શું થયું? દારૂ પીવા ખપે આખા ગામ ને કાકા. ગામ ને પણ તો તમે ભેગે મોજ કરી લેવાય ને. બીજું બધા કરે આખું ગામ કાકા. ભગત તો પેલા જોઈએ અમારે, ભગત વગર માલ જ ના પીએ કોઈ. પેલા ભગત ને બોલાવે, બધા ભગત શરૂઆત કરે, હોલ ખાલી કરે, 3 પેટી તો રોજ ખપે. ભાઈ છે ને ઈ બધી વાત સાચી છે, પણ ઈ હવે તમે સાચી માની લીધી ને, મારે ઈ જ કેવરાવું. તમે બધી વાત સાચી માની લીધી ને. મારી વાત સાંભળો, સાચી નહીં, હું તમે પેલા સાંભળો તો થાય ને. તમે ના નહીં બધી વાત સાચી કઈ રીતે માની લીધી? હું બોલ્યો યાલો. હા, પણ હું તમને ઈ કહું છું, પેલા સાંભળો તો ખરા કે ઈ સાચી કે તમારો ઈ વિષય હોય તો એમાં મારે પડવાનું ન હોય. એવું એમ? તમે આખી તમારા ઘરે તમે શું કરો છો એનાથી મારો વિષય નથી એમ. તો તમારા ઘરે મારે થોડું એવું કહેવાય તમે એલા આવું ન કરાય. અમે વિચારથી એવું કહી કે ભક્તિનો માર્ગ છે તો એમાં આવું ન હોવું જોઈએ, પછી તમે કરો તો. અમે તો જો દૂધણું હોય તો ખીચડી દૂધ ખાઈ, ના હોય તો ખીચડી કઢી ખાઈએ છીએ. એમ નથી ભાઈ, તમે તમારા મોઢે કહો છો કે અમારે મદિરા પાન જોઈને ઢીકડું જોઈને. કાકા મારા દુનિયામાં ના હોય તો દુનિયા જ નથી હાલે એમ અત્યારે. હું એમ નથી કેતો, દુનિયા છો લાલ કલરના સિંહાને જ લઈને ફરતા હતા. સાંભળો, દુનિયાની વાત ન કરો, આપણે આપણી પોતાની વાત કરી છે. આપણે દુનિયા છે એની અંદર બધું છે. એમ કહું છું, સાગર ની અંદર મગરમચ્છ છે, માછલા છે, ઘણા જળ જનાવરો ઘણી પ્રકારના છે, પણ એમાંથી જે હંસ છે ઈ તો મોતી જ જરે કાંઈ, ઈ થોડા માછલા ખાય. એટલે ઈ એટલે કીધું, અમે તો કઈ જોયું નથી. હંસલો મોતી ના ખાય, મોતી ના ચાણ થાય. સારો માણસ છે ને, સારો માણસ અમે જોયા, હંસલા નથી જોયા. હંસલો કેવો હોય? જો આપણે સાંભળો, હંસ આપણે કે જેને સારી વસ્તુ ખાય એને હંસ કહેવામાં આવે, જે દુર્જન વસ્તુ ખાય એને બધા બગલા કહેવામાં આવે. ઈ માનવમાં આવે, ઈ બરોબર. મોતીડા ખાય હંસ જે જનાવરની જાત છે ઈ દરિયા કિનારે બેઠા હોય છે. આપણે દરિયા કિનારે બે મોતીડા ખાય એટલે તો એને પછી માલકો લોહી કઈ રીતે બનતું હોય છે, એમાંથી વાહ લીંબુ કઈ રીતે નીકળતું હોય છે. તમે હજી મુદ્દો સમજતા નથી કે પતંગિયાના પેટમાં બતી એ કુદરત તારી અકળ ગતિ કે પતંગિયાના પેટમાં બતી. તમે રાતે વાડીએ જાવ તો ઓલું પતંગ બ્લક 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 થતું. આ બધી દત્ત કથા છે, એવી વાત મૂકો. પતંગિયાના પેટમાં બતી જ ન હોય, બત્તી કેવડી આવે, પતંગિયું કેવડું આવે? એલા તમે પછી તમે તમારી ખાલી વાત રોજ રોજ મારી સામે તમે ધડ કરો, આજ મારે કરવી. પણ હું તમને ધડ નથી કરતો એમ કઉ છું. તમે સાંભળો નાગદાનભાઈ, તમે ખેતી કામ કરો છો, તમને આ ખબર છે. ખેતી હું કરતો જ નથી. તો તમે ખેતરમાં જોયું હોય છે પતંગિયું રાતે નીકળે ને અને લબક લબક થાય, લબક લબક થાય ને એના પેટમાં બત્તી થાય. ઈ કુદરતી કલા છે, એનું વાયરિંગ કેવડું હોય ઈ કોઈને જડ્યું નથી. કુદરતી લબક લબક થાય એલા હોય છે માખીના ચાટિયાથી થોડુંક મોટું, તો એમાં તોય બત્તી થાય. હા, ના થાય. તંબુરો નથી. આ માખી આપડા માથા બે છે એનું મોઢું તમે જોયું? ના. ઈ તો વાત છે, તો ઈ ખાય તો છે જ. હા, ના એમ તો ખાય ત્યારે ધોવાય છે. સમજાય જાય કે માખીનું મોઢું જડે નહીં. હાથીથી કઈ ખાંડ વેરાણી હોય તો વીણાય? હાથીને ખાંડ મારે જો તમે એમાં હા કા ના તમે બીજું ઈ કીડી વીણે તો ઈ તો કેમ થાય? ખવાય તો છે જ. ખવાય છે તો ખવાય જ. એમ નહીં તો ખાંડ વીણતો નથી, ખવાય છે બરોબર, પણ નો વીણી શકે. ખાંડ મીઠી હોવા છતાં ખાંડ કેવાય છે, મીઠું ખારું હોવા છતાં મીઠું કેમ કેવાય? જો આની ડિબેટમાં કાંઈ નથી કરવા દેવી તો હું જોઉં મોટા પડો કઈ વાત કરો આવા કરવામાં નથી કરવા દેવી એટલે હું ધોવાલું છું કે ખરેખર દારૂ પીવો જોઈએ, નકર તમે જીવી નહીં હંગો.
તો પીરું બાપાનું કરો મજા. અત્યારે 5-15 જણા અમે ભેગા થાશું હાંજના બધા 15-20-25 જણા એટલે હાંજે પેલા પીશું ને પછી ભજન વાણી અલખ નિરંજન જગાયો આવું ગાશું. દારૂ પી એ દારૂ પીધા વગર ભજન ગવાય? તો તમે ઓરિજિનલ સનાતન ધર્મ વાળા કહો. કલાકાર બધા ભજન ગાય ત્યારે દારૂ પીએ છે. કલાકાર ની વાત ન કરો તમે, ધર્મ ની વાત હાલો. કલાકાર કે આપણે નોર્મલ માણસ ભજન ગાવા માટે દારૂ પીવો જ જોઈએ, નકર ભજન કઈ રીતે ગવાય? ભજન માણસને કોઈ લેવા દેવાય નથી હોતું. તમે નથી કેતા? તોય કે તમે નથી કેતા. હું કોઈ દી એમ ન કહું ભજન કર્યું. રોજ કહો છો કે આ બધું સેજ ખોટું થયું. ખોટું તો છે, પી જાય ને કોપલી એક કમાલે કોપલી કે શું થાય, પણ 2-3 સિંહા ખાલી કરી નાખે ને ત્યારે પેટી હાથમાં લઈને પેટી વાગે એના માથે રાગોડા કરે. ઠીક ભાઈ, તો કરો તમે. ના તો પડાય નહીં મારે, કેમ કે ઓરિજિનલ તમે માત્ર ને માત્ર હિન્દુ ધર્મમાં છો એટલે મારે કઈ ના પડાય નહીં. અમે તો જો ઓરિજિનલ સનાતન હિન્દુ ધર્મમાં સહી માત્ર ને માત્ર ઓનલી ફોર. એટલે અમે ઈ ઓલું ખબર ના પડે નમો બુધાય ને બુધ માં જાવ ને બુધ માંથી વળીને મૂકો મળે તો તમે અંગીકાર કરવો, તમે સમજ્યા નથી. એટલે પાછું હિન્દુ માં આવતું રહેવું. એમ નથી તમે ધોઈ નથી રાખે મુસલમાન. મને એક દાડો કેતો હતો મને કે આ નવરી ના કે કૂદકા મારે અમે. હવે તમે સાંભળો, તમે બૌદ્ધ ધર્મ નું શું, બૌદ્ધે શું કીધું છે, કબીરે શું કીધું છે, સનાતન ધર્મ શું કીધું છે, એનું તમે 3 ની ખબર નથી. આયા ચાથી બધા બુદ્ધ ચાથી આયા, કબીર ચાથી આયા, ઈ કો. હવે સાંભળો, કોર્ટ ની અંદર જે સિક્કો મારેલો છે ને સત્યમેવ જયતે, ઈ ભગવાન બુદ્ધ નું દીધેલું છે. શું છે? સત્યમેવ જયતે. કોણે કીધું? ભગવાન બુદ્ધે. ભગવાન બુદ્ધે કીધું. હે બુદ્ધ કોણ હતા? અરે બૌદ્ધ છે ઈ એક વ્યક્તિ હતા, એની પૂજા પાઠ ની ના પડી. ભગવાન તો બોલ્યા તો એ ભગવાન તો છે ને. હમણાં તમે કહો છો કે ભગવાન ને નથી માનતા, તો ઈ ક્યાંથી છે? સાંભળો તમે, એને આપણે કહીએ છીએ એનામાં નથી આવતું બુદ્ધ ભગવાન. હે આપણે કહીએ છીએ એમાં બુદ્ધ ભગવાન લખેલું નથી આવ્યું. સાંભળો, ભગવાન તો છે ને. ઈ હું તમે કહી છે માનવાચક શબ્દ. આજે હું તમને કહું નાગદાન ભાઈ, હમણાં તમને કહું કા નાગદાન, તો એ તોછડો શબ્દ છે યાર. તમે કેમ સમજતા નથી વાતને? એટલે મતલબ મર્યાદા થી એને બોલાવો એટલે ભગવાન કે. બાકી એને બુદ્ધ કીધું બુદ્ધમ શરણમ ગચ્છામિ. મર્યાદા પુરુષોત્તમ અલગ આવે, પૂર્ણ અલગ આવે. ઈ કયો હોય છે? કયો? મહાપુરુષ, મર્યાદા પુરુષ અને પૂર્ણ પુરુષોત્તમ, એ ત્રણે અલગ અલગ આવે. કયા છે? પૂર્ણ પુરુષોત્તમ છે ને, ઈ પૂર્ણ જેનું કામ હતું એ પૂર્ણ કર્યું એટલે પૂર્ણ પુરુષોત્તમ. એમ ના લે કઈ. મર્યાદા સાંભળો, જેને મર્યાદા રાખી. સાંભળો, સાંભળી લ્યો નાગદાનભાઈ, તમે જે પૂછો છો ને એનો જવાબ દો. એમ નો હાલે ને પછી ઈ વાતો કરો, એ તમારે મેટર થઈ ગઈ. પૂર્ણ પુરુષોત્તમ કે કેવાય? હેલો હે હા, પછી તમારા જે દાડિયા 50 વાળા આવી કે છે અમારા મનસુખભાઈ અમે નાગદાન ઉઠે તે ના હોય ને એનો જવાબ જ નથી તમારા કને. તમે તમારા મૂકશો ને તોય તમે એમાં એમ જ કે મનસુખ ગોવિંદ બોલે સાચું છે. કેમ કે એ શબ્દ નો વણાક તમે જો પૂર્ણ પુરુષોત્તમ સાંભળી લ્યો, એમાં મેલ ભરાઈ ગયો છે એટલે હા આપણો ચહેરો જોવે છે. સાંભળો, પૂર્ણ પુરુષોત્તમ એટલે ઈ આઠમ ના દિવસે જેને જન્મ લીધો ને ઈ પૂર્ણ થયું એટલે 8 એટલે પૂર્ણ પુરુષોત્તમ. અને મર્યાદા પુરુષોત્તમ કેને કહે? મર્યાદા પુરુષોત્તમ જન્મ લીધો ને એને નોમ નો લીધો, ઈ ચૈતર મહિનાની નોમ ની, એને ઈ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ 8મ નો જન્મ લીધો. 7 બાળક જીવે, 8 નહીં જીવે. શું કામ? કે 8મ છે પૂર્ણાત છે. બરાબર, એવું ન હોય. જો પાછું કોઈ નો સાંભળી લ્યો. મહાપુરુષ એટલે કહેવાના, અને મહાપુરુષ એને કહેવાય કે જે આ મહાન નામ બનાવીને પોતે ભગવાન નું નામ રાખી જાય, પોતે ભગવાન જેવું જીવન જીવી જાય, મહાપુરુષ. તમે મુદ્દો છો નાગદાનભાઈ, મહાન પુરુષ તમે પોતે જ મહાન છો એમ કઉ છું. હા, તો હું શું કઉ છું, એમાંથી ભગવાન નું નામ પડ્યું હોય કે તમે કર્મ નું આચરણ કરશો એટલે તરત જ તમારી પૂજા થાય એમ કઉ છું. તમે કાં બીજી વાતો કરો? પૂજા અમારે નથી કરાવી. અમારે બધા હતા એ તો માણસ જ. જો કૃષ્ણ ભગવાન એક માણસ હતા, માનવ હતા. એટલે કૃષ્ણ ભગવાન હતા? હે ભગવાન હતા થયા કૃષ્ણ? હા, કેમ કે એને આપણે કીધું કે આ ભગવાન છે. ઘણી વાડી અમે એમ કહો કે ભગવાન ભગવાન કહે છે, કૃષ્ણ વરીને ભગવાન જ થઈ ગયા. અરે પણ તમે પેલા હજી હા તમે તમારી ગડ્ડાડી દીધા જ કરો. ઈ હતા તો રાજાના કુંવર, ઈ તો દીકરો જન્મો તો. એમાં એવું હતું ત્યાંથી કૃષ્ણ ભગવાન છે ને, બાકીના તમારા મારા જેવા બધા દારૂના સિયાન હોલ ને લઈને બેસી જતા, ભગવાન ના પીતા એટલે એ ભગવાન છે. મોરારી બાપુ કીધું તો ખબર છે ને, મોરારી બાપુ એવું કીધું હતું એમાં જ બાદનું થયું. બે ઘડીની મોજ માણવામાં કઈક મરણા કજિયા કરાવે રોજ માટે. મનસુખભાઈ દારૂ મેકી દેતો, દૂધડા પીધો, દુનિયાને મારા જેવાને હેરાન કરીને આવા દુઃખ ના દેતો ભાઈ. હું દારૂ પીધું
મને એવું લાગે છે કે તમે અમુક અમુક જરા બોલો એટલે એવું જ હોય છે બધું. કેમ તમે કોક રામોદમાં કોકને ફોન કરીને પૂછી જોજો. મારા ગામમાંથી તો તમે માન્યું કે અમારું ગામ તો પીએસ નક્કી છે ને, તમને નક્કી મારા ગામનો ફોન આવે અમારે. એટલે મારું ગામ તો પીએસ છે. મેં તો ફોન કર્યો નથી, માર્યો સાંભળો, મેં કર્યો છે. હા, પછી બોલતો એનામાં તમે ઈ અંદાજ હોવો જોઈએ કે કોલીનો દીકરો ખુદ પોતે એમ કહેતા અમે નિષ્કોમ અમે હલકી કોમ, તો મેં એનું ઘર નથી જોયું, મેં એનો વાહ નથી જોયો, ઈ તમને આવડું બધું કહેતો હોય. ઈ વાહ ક્યાં આવે? ઈ તો ઠાકોર હતો. હા, તે ગામમાં જ છે, અમારા ગામમાં જ. વાહ નો આવે, ઠાકોર માં વાહ નો આવે. વાહ છે ને ઈ જેને ન્યા વાસ, જેમાં વાસ નેહડો ઈ બધી કોમાં આવે એ અલગ મેટર છે. ઈ તમને એટલે વાસ ઈ ઠાકોર સમાજમાં વાસ નો આવે. અલગ અલગ વાહ હોય, ઊંટલો વાહ, નીચલો વાહ, ઝાંખરી વાળો વાહ, એમાં મારા બધા વાહ છે. ભરવાડેનો વાહ, કોલીનો વાહ, આયરનો વાહ. વાહ માથે તો ઓળખાય, નકર કેમ ખબર પડે કયા એરિયામાં રહે છે. તમારી બાજુ કેતા છે, અમારી બાજુ એવું નો આવે. એ તો જેની ભાષા. અમારે બીજી બાજુ નેહડા આવે, એવું બધું આવે. બરોબર, ઠીક, સારું ભાઈ. તો હવે તમે જેમ અનુકૂળ આવે એવું કરો ભાઈ, અમને કઈ મારે તો ડિબીટ થઈ નથી, તમારે મને ચડાવવા દેવી હોય મારા મૂકો, કારણ કે મારે તો ડિબીટ કરવી નથી, કારણ કે તમારી સાથે ડિબીટ કરી અને ખોટું ને કે હું ઓલા વાળું કે ગાંડા ગણાવું એના કરતા માંડી વાળો ને. ચંદ્ર છુપે ની, સૂરજ છુપે ની, બાદલ છાયો, રણે ચડ્યો, રજપૂત છુપે ની, દાતાર છુપે ની, ઘર માંગણ આવ્યો જવાબ પાછો વાળીને મને દઈ દીધો, એટલે પછી આપણે બે ભાઈ નો સંબંધ બની જાય છે. એટલે શેનો સંબંધ? મારે કોઈ ને, મારે કહું છું કોઈ અમારો વેરી જ નથી એમ કહું. આ જગતમાં વેરી મારો કોઈ મારું કોઈ નથી એમ. હા, આ જગતમાં જગતમાં વેરી મારું કોઈ નહીં, એટલે એમાં એને કીધું, તમે ક્યાં કીધું છે? હું પોતે કહું છું કે સંતોએ કીધું છે કે જગતમાં વેરી મારો કોઈ. તમે ક્યાં સંત છો? તમે આખી વાત સમજતા નથી સાહેબ. સંત માત્ર સિંગડા ન ઉગે, જે થીર થઈ જાય બધા સંત જ કહેવાય. એક ભાઈ ખારો થઈ ગયેલ ફરાય રહ્યો અને તમે ફોન કરે એમ છે, અને હા ભરવું હોય તો હા ભરી લેતો, બબ્બે ટકરા ગારું બોલવાનું કહેરો, મને બે દિવસે કહેરો, હું નંબર નથી દેતો. ના, નંબર દે, મને કઈ વાંધો નથી. અમે તમે માં બેન અમે પસ કેતા નહીં, અમે પણ ફોન ઉપાડીએ જ નહીં. એલા ફોન તો હમણાં તમે એમ કહો છો કે ગમે એનો ફોન ઉપાડી છે, ગમે એને મદદ કરી, ગમે એનો એટલે ગમે એનો એટલે ગમે એનો એટલે મદદ જોઈ છે ઈ એમ કે છે મને મદદ સાંભળો, મદદ જોઈશી કઈ તારે મારું કઈ કામ છે તો એને કઈ ભૂંડા બોલવાના, અમારે ભૂંડા બોલીને અમારે શું કરવાનું? એની સાંભળો, એના ખાનદાનમાં સાંભળો, એના પરિવારમાં ઈ જ વસ્તુ ઓઈપી હોય, એની હારે વાત કરીને અમારે શું કરવાનું? ગાયું કોણ બોલે કે જે માણસ છેલ્લી કક્ષાનો હોય? હાલો, હા, મારી બાયડી ને મારે હારે વાળા મેલતા નથી. મેં કીધું ભાઈ આપણું કામ નથી, મનસુખભાઈ કણે દાવો તો કે મને નંબર દે, મેં નંબર દીધા નથી, કેવો તો દેવું. ઈ જે હોય તે અમારાથી જે થાય ઈ કામ અમારે કરવાનું હોય, અને એ કાયદા મુજબ કરી જો. ઈ માણસ ખરેખર કામ આવે એવો છે. તમે આખી વાત જ સમજતા નથી. કઈ સમાજનો છે? ઠાકોર છે તો ત્યાંથી બોલતો હતો એમાં ભલે ઠાકોર, પણ મુદ્દો ઈ છે કે ઈ બચારો ઓમ માણસ કેવો ખબર હે, કોના દેવો કઈ તો કેવાય, કાળી રાતે કામ આવે એવો, આપણે અટકી તો રૂપિયા જેવો, ભાગશાળી છે, પણ ઓમ મતલબ ઈ જ નડતર છે કે હા મેં એને હારે વાળા ને એને કોકે ચાવી મારી દીધી છે તમારા મારા દેવે, મારા દીકરા મેલતા નથી, બે ત્રણ તો છોકરા તમારી જવાબદારી હોય તો ફોન તો કરશું આપણે, એના ઘરવા એના વેવાઈની એને ફોન કરશું. એલા નહીં સુધરે ભાઈ, આ વાગડ છે, આ તમારો કાઠિયાવાડ આખી વાત તમે ભાઈ જો વાગડ ને ભૂલી જાઓ. એ વાગડ સાંભળો, વાગડ હોય, કચ્છ હોય, કાઠિયાવાડ હોય, કોઈ હોય, મૂળ માણા હોવો જોઈએ. તમે યાર સમજો છો? એલા એમ તો માણા હતો કે જનાવર ની વાત કરે, ભે વાત કરે, માણા હોવો જોઈએ. જો ભાઈ બધાને ઢાંઢા ને ઢાંઢો ન થાય એવું કેવું પડે, ભેંય ને ભેંય થાય એવું ન કેવું પડે, ગધેડા ને ગધેડો ન કેવું પડે, માણા ને જ કેવું પડે કે હારા માણા હતા. તમે કાં વાત સમજતા નથી. માણા નથી તોળર કે દેશ ભરી પર દેશ ભરી મેં માડું જોયા લખો ચાર, પણ જેને દીઠે મારા નેણા ઠરે ઈ માણે ના પડ્યા દુકાળ. માણા તો બધાય કર લાખો તોરલ કે મેં જોયા, પણ જેના જોઈને મારા નેણા હરખે ઈ માણે ના પડ્યા દુકાળ. તોરલ ના કહેવાની જરૂર નથી. તોરલ અને જેસલ, મયંક અને મક્ષિકા નામના ગાંધર્વ હતા અને અહીંયા અવતાર લીધો હતો. તોરલ કાષ્ટમાંથી બનાવવામાં આવી હતી. જેસલ એક પીર થવા માટે પોતે પરાક્રમ કર્યા હતા. જો એવા જે ખૂન ન કરે, મર્ડર ન કરે, સરોવર ન તોડે, તો એની ભાભી અકરાયની તો તોરલ સુધી પહોંચે નહીં. ઈ ખોટું. તોરલ આ બોલી જ નથી, મને ના મળ્યા. એને મળવાનો હતો તો એને ખબર હતી કે જેસલ જ લેવા આવવાનો. તમે મુદ્દો એમ નથી કીધું. નાગદાનભાઈ એમ નો કીધું. એને તમે ઈ ન સમજ્યા. તોરલ કે હું દેશ ફરી પરદેશ ફરી, મેં માડું જોયા લાખો ચાર, પણ જેને જોઈને મારા નેણા હરખે ને ઈ માણે ના પડ્યા દુકાળ. એમ કીધું કે મેં માણા જોયા ને. સાંભળી લ્યો તમે કાઠી કણે આવી હતી. તોરલ ફરવા જ નથી દેશ પરદેશ. આખી વાત સમજતા એ સાહેબ